નમસ્કાર મિત્રો, હું છું તમારો હોસ્ટ રાઠોડ કર્મદીપ અને આજે આપણે વાત કરીશું એક મારા મિત્રની જેની આ વાર્તા છે, જેને તમે કથા કહી શકો છો, જેનું નામ છે કરણ ત્રિવેદી. તો ચાલો વગર ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરીએ એની વાર્તા. વાર્તા શરૂ થાય એના પહેલાં હું તમને જણાવી દઉં કે મારો મિત્ર જે છે એ મલ્ટી ટેલેન્ટેડ છે. એક હોલિવૂડ એક્ટર છે, વોઇસ ઓવર આર્ટિસ્ટ છે, ઈ સ્પોર્ટ પ્લેયર છે અને તમે કહી શકો કે એક સરકારી ગવર્મેન્ટ જોબનો એસ્પિરન્ટ છે, મતલબ કે તૈયારી કરવાવાળો બાળક. તો આ જે વાર્તા છે એના વિશે છે અને આમ જોઈએ તો એની જિંદગી બહુ વાર્તાથી ઘડાયેલી રચાયેલી છે અને મને મારા દિલના ઊંડાણપૂર્વકથી હૈયેથી એવું લાગે છે કે હું એની વાતો કરીશ તો એને ખોટું નહીં લાગે અને એની જીવની બહુ જાણવા જેવી સરસ છે મિત્રો. તો ચાલો આપણે જાણીએ કોણ છે આ કરણ ત્રિવેદી. કરણ ત્રિવેદી એક મિડલ ક્લાસ લોઅર ફેમિલીનો છોકરો છે, જેના બે ભાઈ બહેન છે, જેમાંથી એની મોટી બહેન છે જે ગવર્મેન્ટ નોકરી કરે છે, જેનો નાનો ભાઈ છે તે ભણે છે અને પણ આ ભાઈના સપના કંઈક અલગ જ છે, દુનિયાથી હટકે છે. આ ભાઈને બનવું છે હોલિવૂડ એક્ટર, મતલબ કે વિદેશોમાં જે ફિલ્મો હોય એનો એક્ટર બનવું છે. પરંતુ રોજમર્રાની જિંદગીમાં ભાઈના સાથે કેવા કેવા કાંડો થાય છે તે આપણે વાર્તામાં જોશું. કરણ એક એવરેજ સ્ટુડન્ટ જેને કહી શકાય, ભણવામાં ઠીકઠાક, પણ બીજી વસ્તુમાં એને વધારે દિલચસ્પી હતી, ભણવાના માધ્યમથી હટકે કંઈક અલગ વસ્તુ કંઈક કરવી. પરંતુ સમય જતાં જતાં તે ક્યાંક ને ક્યાંક ઢળી ગયો હતો કે નહીં, હવે ભણવું પડશે. તે કોલેજ કર્યો, કોલેજ પછી બધા જ હોય તેમ ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરતો હતો, પણ તેના પાસે ત્યાં આવે છે મોબાઈલ અને મોબાઈલમાં આવે છે ઇન્ટરનેટ. તો ઇન્ટરનેટ થકી તે એવા વિડીયો જોવે છે જે તેને ખબર જ નહોતી કે એવી ફિલ્ડ તે એક્સપ્લોર કરે છે કે આવું પણ કંઈક હોઈ શકે છે અને હું આ કામ પણ કરી શકું છું. તો તે વિડીયો જોયા કરે છે, પરંતુ સાઈડ બાય સાઈડ તે ગવર્મેન્ટ જોબની તૈયારી પણ કરતો હોય છે. એ તેના પેરેન્ટ્સને ખબર હોય છે, મતલબ કે તેના માતા પિતાને ખબર હોય છે કે કરણ જે છે એ ગુજરાતી સરકારી ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, પણ આ ભાઈ સરકારી નોકરીની તૈયારી કરતા નથી હોતા. તે બીજા જ વિડીયોમાં કંઈક રચા પચા હોય છે, કેવા કેવા વિડીયો જોતો હોય છે. ધારો કે પૈસા કઈ રીતના કમાય, યુટ્યુબથી પૈસા કઈ રીતના કમાય, બહારના દેશોમાં લોકો શું શું કરે છે, પૈસા કમાવાના બીજા કયા કયા રસ્તા હોઈ શકે છે, શોર્ટ ટ્રિક્સ, 15 દિવસમાં પૈસા, 20 દિવસમાં પૈસા, કેવી એવી ટેકનિકલ સ્કિલો છે, સોશિયલ મીડિયા થકી પૈસા કઈ રીતના કમાઈ શકાય. તો એવા તે વિડીયો જોયા કરે છે અને તેનો ટાઈમ પસાર થયા કરે છે. કોઈને જ કાંઈ વાંધો નથી આવતો. પણ જ્યારે તેમના સગાવાલાના છોકરાને નોકરી લાગે છે ત્યારે ભાઈનો વારો આવે છે કે ભાઈ તમારો છોકરો શું કરે છે. અમારો મામાનો છોકરો તો લાગી ગયો છે એક ગવર્મેન્ટ જોબમાં, તમારો છોકરો શું કરે છે, ત્યારે વાત માતા પિતા પાસે આવે છે અને તે કરણને બોલાવે છે કે ભાઈ તું તૈયારી કરે છે, પરીક્ષા દેવા જાય છે, તેનું રિઝલ્ટ ને પરિણામ તો તું કહેતો જ નથી, તેનું શું? ત્યારે કરણ પાસે કોઈ જવાબ હોતો નથી. તે શું બોલે? તે તો બસ ઇન્ટરનેટની દુનિયામાં રીલો જોયા કરે, યુટ્યુબના વિડીયો જોયા કરે, રીલો જોઈને હસ્યા કરે ને મસ્તી મજાક કર્યા કરે અને વચમાં ગેમો રમીને પણ તે મસ્તી વિલાસ કર્યા કરે. જિંદગીની કોઈ ટેન્શન જ નહીં. પરંતુ તેને ઝટકો ત્યારે લાગે છે જ્યારે તેને ખબર પડે છે કે તેનાથી નાની ઉંમરનો જે તેનો કાકાનો છોકરો છે તે એક ગવર્મેન્ટ જોબમાં લાગી જાય છે, મતલબ કે એ શારીરિક કસોટીમાં એનું નામ આવે છે. કરણ બી જાય છે, ડરી જાય છે કે હું શું કરીશ, મારા હવે શું થશે, કારણ કે તે 2018થી ગવર્મેન્ટ જોબની તૈયારી કરતો હોય છે અને 2023 આવી ગયો હોય છે. 3-4 વર્ષમાં તેની પાસે કહેવા માટે કાંઈ નથી હોતું અને શું તે વિડીયો શું કેવા જોતો હતો અને શું કરતો હતો તે અત્યાર સુધી તેની ચર્ચા કરીએ તો તે એક ક્લબની વાત કરે છે કે એક એવું ક્લબ છે કે એવું ગ્રુપ છે જે સરકારી નોકરી કરતાં ઊંચું છે અને જે સરકારી નોકરીઓ કર્મચારીઓ કામ કરે છે તેને આ લોકો મેટ્રિક્સ સિસ્ટમ કહેતા હોય છે. મેટ્રિક્સ એટલે શું તે ઘણા બધા વિડીયો જોઈ ચૂક્યા હોય છે. તેમાં લોકો એક જ વાત કરતા હોય છે કે ભણવાની જે પદ્ધતિ છે એ ખોટી છે. આ લોકો તમને બસ વર્કર બનાવવા માંગે છે, તમારે બૌદ્ધિકતાનો
લોકો ઉપયોગ કરવા દેતા નથી, તમારો મગજનો વિકાસ નથી કરવા દેતા. તમે નોકરીમાં જઈને શું કરશો? મને એવો માણસ દેખાડો જે નોકરી કરતો કરતો દેશ દુનિયા ફર્યો હોય, તે હેલિકોપ્ટરમાં બેઠો હોય, તે એરોપ્લેનમાં બેઠો હોય, તેને તેના મા બાપને 7 દુનિયાને સફર કરાવી હોય. જોયો છે તમે એવો માણસ? કોઈ દી નહીં જોયો. એટલે આ લોકો ગવર્મેન્ટ જોબને એક મેટ્રિક્સ તરીકે બોલાવે છે કે આ એક મેટ્રિક્સ સિસ્ટમ છે. એકવાર તમે આમાં ઘસી ગયા પછી તમે બીજું કંઈ કરી નથી શકતા. અને આ શું આ વ્યાજબી છે? એટલો સરસ દિમાગ આપેલો છે તમને, એટલો કુદરતી એવો પાવરફુલ દિમાગ છે. એને બસ તમે 4 ચોપડી વાંચી અને પરીક્ષા આપી નોકરી લેવામાં ઇસ્તેમાલ કરો છો તો તમે તમારા મને પાસુમાં શું ફરક? એવી રીતે વિડીયો તે જોયા કરે છે અને તે મેન્યુપ્યુલેશન કહો તમે શું કહો, એનો મગજ ખોરવાઈ જાય છે કે નહીં, મારે તો ગવર્મેન્ટ જોબ કરવી નથી, હું કંઈક બીજું કરીશ. બીજામાં તો તેના મગજમાં શું આવે છે? બિઝનેસ આવે છે. અને બીજું તે ઘણા બધા લોકોને જોતો હોય છે કે ભાઈ યુટ્યુબમાં પણ ઘણા બધા લોકો વિડીયો બનાવીને પૈસા કમાતા હોય છે. તો આ વિચારે છે કે આનાથી નાની ઉંમરના ઘણા બધા લોકો મહિનાના 1 લાખ રૂપિયા કમાતા હોય છે. તો કરણની અંદરથી એવું થાય છે કે અરે આ છોકરો અગર 5 લાખ રૂપિયા મહિનો કમાતો હોય, 25 લાખ મહિનો કમાતો હોય તો હું કેમ નહીં? મારામાં શું એવી ખોટ છે? મોબાઈલ તો કરણ પાસે પહેલાં તો બેકાર જ હોય છે, પણ ધીરે ધીરે તે કોલેજ પાસ આઉટ કરે અને જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા તેના બેનના ક્વાર્ટરમાં આવે છે. તેની બેન છે તે એક ક્લાર્ક હોય છે, તે ગવર્મેન્ટ જોબ કરી રહી હોય છે, તો એના ક્વાર્ટરમાં બેસી અને તૈયારી કરતો હોય છે. તો ત્યારે તેના પાસે નવા સ્ત્રોતો ઉભરી આવે છે, 5G ઇન્ટરનેટ આવે છે, સારો ટચ સ્ક્રીન ફોન આવે છે. તો તે બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરે છે. અને શું લાગે છે તમને, તે તૈયારી કરતો હશે? નહીં, તે લાઇબ્રેરી જાય છે પણ તેનું 5G નેટ ઇસ્તેમાલ કરીને યુટ્યુબના વિડીયો જોઈએ છે, ઇન્સ્ટાગ્રામની રીલો જોઈએ છે અને કોઈક વાર પિક્ચરો ડાઉનલોડ કરી અને તે રાતે 12 1 વાગ્યા લગી પિક્ચરો જોઈએ છે અને સવારે 8:30 9 વાગે ઉઠે છે, જમી નાસ્તો કરી અને 12 વાગે લાઇબ્રેરી જાય છે અને વળી પાછો 9 9:30 વાગે આવે છે અને આખો દિવસ એ કાંઈ વાંચતો નથી. બસ ફક્ત ને ફક્ત યુટ્યુબના વિડીયો રીલો જોઈએ છે અને સપના જોઈએ છે કે હું આમ કરીશ, હું ફલાણું કરીશ, હું ઢીકણું કરીશ. તો આવા કેસોમાં કરણનું મગજ હેંગ થયો તે હતું. પછી તેના મા બાપ તેને પૂછે છે કે હવે તું શું કરીશ? તારી ઉંમર જાય છે, હવે તું કરે શું માંગીશ? આજુબાજુના ઘણા બધા લોકો નોકરીએ લાગે છે. ઘણા પૂછે છે કે તમારો છોકરો શું કરે છે? કરણ તમારો છોકરો શું કરે છે? તો મારે તેને શું જવાબ આપવો? માતા પિતા તે લોકોને કરણને પ્રેશર નથી આપતા, પરંતુ કરણને ક્યાંક ને ક્યાંક લાગે છે કે નહીં, મારી ભૂલ છે. તે એક્ઝામમાં ફોર્મ ભરે છે અને જ્યારે એની એક્ઝામ આવે છે તો ત્યારે ગેમો રમવા માંડે છે. મિત્રો રાતે 12 1 1:30 વાગે લગી તે ગેમો રમે છે અને તે સવારના પરમાં ઉઠી અને તેનું કામ હોય છે કે સવારે કસરત કરવા જાય કે રનિંગ કરવા જાય. પણ નહીં મિત્રો, તે બસ મચ્છરદાની બાંધે અને સૂતો રહે છે. 6 વાગ્યાનો અલાર્મ વાગે, 8 વાગ્યાનો અલાર્મ વાગે, તે 9 વાગે ઉઠે છે અને બધું કામ પતાવીને તે 10 10:30 11 વાગે વાંચવા બેઠે છે. તેને દિવસના પછી કોઈ કામ નથી હોતું. તેના માતા પિતા તેને કશું જ કામ નથી આપતા. તેને બસ એક જ વાત કહે છે કે અમે સરકારી ફોર્મ ભરશું, ફી આપશું, તું બસ મન લગાડી અને મહેનત કર. પણ કર્મદેવના મગજમાં 10 વસ્તુ હાલતી હોય છે કે આ કરું, ઓલું કરું, ફલાણું કરું, ઢીકણું કરું, આ નવી સ્કીમ આવી છે, આ નવી જોબ આવી છે, યુટ્યુબમાં કોઈક આ નવું શરૂ કરે છે, આનાથી પૈસા કમાઈ શકાય છે. તો તે ગોળ ફર્યા જ કરે છે. અને પછી એક ઘટના થાય છે જેના કારણે તેના મા બાપનો ધીરે કરણથી વિશ્વાસ ઉઠવા લાગે છે. ઘટના નંબર 1, તે એક વિડીયો જોઈએ છે યુટ્યુબમાં કે એક હેર ઓઇલ કરીને કોઈ વસ્તુ હોય છે કે આ તેલ લગાડવાથી માથાના વાળ ખરતા અટકે છે. બધાને ખબર હોય કે આવી વસ્તુ કહેતા હોય એમાં 100માંથી 90% ખોટી જ હોય છે. યુટ્યુબમાં વસ્તુ 10% સાચી વસ્તુ હોય છે. પરંતુ તે કરણ શું કરે છે? કરણ એ તેલ મંગાવે છે કે માથાના ખારના વાળના અટકાવ. તેના મમ્મીના વાળ ખરતા હોય છે તો તે શું કરે છે કે ચલો હું મારી મમ્મીને મદદ કરું, હું આ તેલ મંગાવીને જો, તેથી તેમના વાળ ખરતા અટકશે અને તેમની પરેશાની થોડી દૂર થશે. પરંતુ મિત્રો, તે તેલ હોય છે 1500 રૂપિયાનું અને તે તેલ મંગાવે છે. એની બહેન ના પાડે છે કે નહીં, આ કંઈ હોતું નથી, સીધું કોપરાનું કે ટોપરાનું તેલ લગાડીએ આપણે તો આ કામ થઈ શકે છે. પણ નહીં, જીદ પકડી છે કે મેં તો આના વિડીયો જોયા છે, આના રિવ્યૂ જોયા છે, આ તો ખોટું હોઈ જ ના શકે. તો તે જીદ કરીને પણ તેલ મંગાવે છે. મંગાવ્યા પછી 1 અઠવાડિયા બાદ તે ફરીથી એક વિડીયો જોવે છે. તેમાં કોઈક લોકો બોલતા હોય છે કે આ તેલની કંપની ફ્રોડ કરે છે, આવું કશું જ હોતું નથી. તેની અંદર બસ ટોપરાનું તેલ અને પાણી મિક્સિંગ કરીને તે તેલ વેચવામાં આવે છે અને 1500 રૂપિયા ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. ત્યારે તેને ખબર પડે છે કે મારાથી શું મોટી ભૂલ થઈ ગઈ છે. ન તો તેની મમ્મીને ખબર છે, પરંતુ તેમણે કંઈ પણ આર્ગ્યુ કર્યા વગર
કરણને પૈસા આપી દીધા કે કાંઈ વાંધો નહીં, તું મંગવી લે તેલ, હું નાખીશ બેઠી બેઠી. કરણને અંદરથી બહુ ખરાબ લાગે છે કે અમારાથી કેવી મોટી ભૂલ થઈ ગઈ. તેરી બહેનને તો ખબર જ હોય છે, પરંતુ તેને એ નથી ખબર હોતી કે આ તેલનું રિઝલ્ટ કાંઈ નહીં આવે, કે આવશે કે શું. 1500 રૂપિયા તો ગયા પાણીમાં. ત્યારે કર્મદીપ વિચાર કર્યા કરે છે કે હવે શું કરું, હવે શું કરું. યાદ રાખજો મિત્રો, એક બાજુ કરણ આ મુસીબતમાં પડ્યો છે, બીજી બાજુ એની પરીક્ષાના ટાઈમ ટેબલો આવી ગયા છે, એની પરીક્ષા લાઇનમાં છે, તેને રિવિઝન કરવાનું હોય છે, વાંચવાનું હોય છે, પણ તે એ નથી કરતો. આ બધી વસ્તુ તે પરીક્ષા દરમિયાન કરી રહ્યો હોય છે. તેના મગજમાં ઘણીવાર આ વિચાર આવે છે કે યાર આ મારી ઉંમર છે, હું થોડીક પરીક્ષાની મહેનત કરીને ગવર્મેન્ટ જોબ લઈ શકું છું, તો આવા બધા કિસ્સામાં હું શું કામ ફરી રહ્યો છું. લેકિન તમને શું લાગે છે, એટલી સીધી અને સરળ વાત કરણના ખોપડીમાં કરશે કે નહીં? આગળ બીજી ઘટના તો બહુ દિલ દહેલા દેને વાળી છે. મતલબ કે આની અંદર તો એવો કાંડ થાય છે કે આના પછી તો કરણનો મગજ જ હેંગ થઈ જાય છે કે આ શું થઈ ગયું એવડું મોટું. આવીએ આપણે ઘટના નંબર 2 ઉપર. તો આ બીજી ઘટનાની શરૂઆત થાય છે કરણના લાલચથી. કરણને એવી વાત વિચારી હોય છે, કરણને એવું હોય છે કે હું ગમે તે રીતે કંઈક એવી વસ્તુ કરું જેનાથી હું ભાંતે કંઈક પૈસા કમાઉં. તો તેના માટે તે થર્ડ પાર્ટી એપ્લિકેશનો મોબાઈલમાં ડાઉનલોડ કરે છે, જેના કારણે તેની વિચારસરણી એવી હોય છે કે હું આનો ઇસ્તેમાલ કરી અને જે થોડા ઘણા પૈસા હું કમાવી શકું તે કમાઉં. તો તે એક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, જેનું કામ હોય છે કે તે તમારા એસએમએસને વાપરે છે અને તેના બદલે તમને પૈસા મળે છે. તો કર્મદીપ એને એક્ટિવેટ કરી દે છે. શરૂઆતના દિવસો સારા જતા હોય છે, પણ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે મહિનાના એન્ડમાં જ્યારે મોબાઈલનું બિલ આવે ત્યારે તેને ખબર પડે છે કે તેનું બિલ કેટલું આવ્યું છે. સવારનો ટાઈમ હોય છે, તે સવારે ઉઠી અને જોવે છે તો ત્યારે તેના મેસેજમાં એક કોડ આવે છે 480.24. શરૂઆતમાં કર્મદીપને એમ લાગે છે કે આ તો 480 રૂપિયા છે, પરંતુ જ્યારે તે સરખી રીતનું જોવે છે ત્યારે એની અંદર 4,800.24 પૈસા હતા. આ જોઈ અને કર્મદીપના વાળ ચોટી બધું ઊંચું થઈ જાય છે. તેની નીંદર ભસ્મભૂત થઈ જાય છે અને ત્યાં જોઈ છે કે આ શું છે. એક મહિનાનું બિલ 4,800, આમ જોવા જઈએ તો 5,000ની આજુબાજુ મહિનાના. તે ફક્ત તુરંત નંબર ગોતી અને તે જે કંપનીનું કાર્ડ હોય છે તેના પાસે તેના કસ્ટમર કેર ઉપર ફોન લગાવે છે અને પૂછપરછ કરે છે કે મારું આ મહિનાનું બિલ 5,000 રૂપિયા કઈ રીતનું આવ્યું, એવું તો મેં શું વાપર્યું જેના કારણે મારું બિલ 5,000 રૂપિયા આવ્યું. કાંઈ નહીં, 500 નહીં, 1000 નહીં, 5,000. ત્યારે સામેનો કર્મચારી તેમને કહે છે કે જી સાહેબ, તમારું જે બિલ 5,000 રૂપિયા છે તેમાં કોઈ ગ્લિચ, કશું વાંધો નથી, તે ઓથેન્ટિક અને ઓરિજિનલ બિલ છે તમારા મોબાઈલનું. તો કરણ પૂછે છે સામેથી કે આ કઈ રીતનું થયું, મેં એવું તો શું વપરાશ કર્યો. ત્યારે તે કર્મચારી જણાવે છે કે તમે એસએમએસ આપેલા જે તમને છે એનાથી તમે વધારે એસએમએસ વાપર્યા છે. મતલબ કે તમે 100 એસએમએસ એક દિવસમાં તમને આપે છે. જો તમે 100થી વધારે એસએમએસ વાપરો છો તો એક એસએમએસના ₹1.5 પ્રતિ ચાર્જ લાગે છે, અને એવા તમે 3,000થી વધારે એસએમએસ વાપરેલા છે. અને ત્યારે કરણને લાઇટ થાય છે કે આ લગભગ એ એપનું કામ હશે, જેને હું આ ઓટો બંધ કરતાં ભૂલી ગયો અને તે એસએમએસ કરતું જ ગયું અને 4,000થી વધારે એસએમએસ સેન્ડ થઈ ગયા. પૈસા કંઈ ખાસ મળ્યા નહીં, તેને એના 1,200 રૂપિયા જ મળ્યા, પરંતુ બિલમાં આવ્યા 5,000 રૂપિયા. આ ખબર સાંભળી અને કરણનું દિમાગ તો બોરિયા બિસ્તર બાંધી અને ગામડે ભાગવાની તૈયારી કરે છે. બાકીનું શરીર તો એમ જ કહે છે કે શાંતિથી સૂઈ જા. પરંતુ કરણ 10 સેકન્ડ સુધી તો કાંઈ વિચારવાની હાલતમાં જ નથી રહેતો. કારણ કે પ્રોબ્લેમ એ નથી હતી કે 5,000નું બિલ આવ્યું છે. પ્રોબ્લેમ એ હતી કે એ બિલ તે નથી ભરવાનું, તેના પપ્પા ભરતા હતા. હવે ફોન કરી અને તેના પપ્પાને કહેવું કે પપ્પા, ગઈકાલના મહિનાનું બિલ 5,000 રૂપિયા આવ્યું છે, તો ત્યારે તેના પપ્પાનું શું રિએક્શન હશે વિચારીને જેના તો રોંગટા ઊભા થઈ ગયા હતા. સવારના પોરમાં બિચારો કસરત કરવા જતો હતો, તેની તો નીંદર અને કસરતની બધી જ ભૂખ મરી ગઈ. 5 મિનિટ સુધી વિચારે છે કે હું મારા પપ્પાને ફોન કરી અને બોલીશ શું ને ક્યાં મોઢે બોલીશ. એક તો પહેલેથી જ ઓલા તેલનો ચૂનો લાગ્યો છે 1,500 રૂપિયાનો, અને આ બીજું 5,000 રૂપિયા. તો પણ કેવું તો પડશે. જેવી તેવી રીતે તે હિંમત કરી અને તેના પપ્પાને ફોન કરે છે. સવારનું ટાણું હોય છે, 9 વાગ્યાની આસપાસ તે તેના પપ્પાને ફોન કરે છે અને સીધું ને કટ ડાયરેક્ટ બોલે છે કે પપ્પા, મેં એક PDF તમને સેન્ડ કરી છે, તેમાં એક એસ્ટિમેટેડ બિલ છે
કે આ ગઈકાલના મહિનાનું જે બિલ છે તે 5,000 રૂપિયા આવ્યું છે. તો શરૂઆતમાં તો 3 સેકન્ડ ખાસ યાદ છે. કરણ કહે છે કે 3 સેકન્ડ મારા પપ્પા કાંઈ નથી બોલતા અને પહેલાં કહે છે કે 5,000 રૂપિયા. પછી તેના પપ્પા તેને ખરી ખોટી સંભળાવે છે તે અલગ, અને પછી તે એવા શબ્દો બોલે છે જે કરણને સાંભળવા ન હતા. તેમાંથી 2 લાઈનો હું અત્યારે બોલી શકું છું કે તારા મમ્મી અને બહેન કહેતા જ હતા કે આની વાતો નહીં માનતા, નકર આ તમને એકદમ ભૂખ ભંગાર કરી દેશે, આ તમને બરબાદ કરી દેશે. આ વાતો સાંભળી અને કરણનું દિલ તૂટી જાય છે અને તેને લાગે છે કે નહીં, મારાથી ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. પૈસા કમાવાના ચક્કરમાં એસએમએસની ફાલતુની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને 5,000નો ચૂનો લાવ્યો. મળ્યા કેટલા પૈસા? 1,200 રૂપિયા જે તે એપ્લિકેશનમાંથી મળતા હતા. અને કેવો બિલ કેટલાનું? 5,000 રૂપિયાનું. 10-15 મિનિટ સુધી વાતો ચાલે છે તેની અને તેના પપ્પાની. પણ ત્યારે એક ઇન્ટરેસ્ટિંગ વાત આવે છે. તેના પપ્પા એક ફન ફેક્ટ શેર કરે છે કે મારા સાથે આવું થયું છે ઈએમઆઈને લઈને. મેં ભૂલે ચૂકે એક ઈએમઆઈ એક્ટિવ કરી દીધું હતું અને તેની લોન ચાલુ થઈ ગઈ. હવે એ બંધ કરાવવા જાઓ તો તે લોકો એમ કહે છે કે 24,000 રૂપિયા આપો, નકર તમે આ લોન છે એ ચાલુ રાખો મહિનાના 1,500 રૂપિયા ભરીને. તો એક બાજુ કરણને હસવું આવતું હતું કે મારા પપ્પાએ મારા જેવા છે, અને બીજી બાજુ તેના પપ્પા યાદ કરાવે છે કે હું તો મારું કરી લઈશ, પણ તે જે આ નવી લોન કાઢી છે એનું શું? એક તો પહેલેથી જ ગવર્મેન્ટ જોબની તો તૈયારી કરે છે. જોબ લાગ ન લાગ એની બીજી વાત છે, પણ હવે લોન તો ના કાઢતું મહેરબાની કરીને. હવે જો ખબર પડી તારી મમ્મી અને બહેનને તો તે ઘર આખું માથે ઉપાડી લેશે કે આને ના પાડતી ને આવો મહેંગો મોબાઈલ લઈને ન દો અને નાખ્યા હોય એકેડમીમાં તો એ તમે માન્યા ના થવા દો. પછી મને થોડું દુઃખ લાગે છે, મતલબ કે કરણને થોડું દુઃખ લાગે છે. તે વિચારે છે કે મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ છે, આગળથી ધ્યાન રાખે છે. તો હવે તે બોલે છે કે 5,000 રૂપિયા ક્યાંથી લાવો? 300 હોય 400 હોય તો બિલ ભરી દે, પણ 5,000 રૂપિયા એવું તો તે શું વાપર્યું? કરણ પાસે કાંઈ જવાબ હતો નહીં. તે બોલે તો બોલે શું કે મેં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી જેમાં એસએમએસને બદલે પૈસા મળે, અને તે પૈસા મળ્યા તો કેટલા? 1,200 રૂપિયા. જેમ તેમ કરીને તે વાતને ટાલે છે. પૈસા દેવાઈ જાય છે અને પછી એને ખ્યાલ આવે છે કે મેં કામ કર્યું ન કર્યું, બગાડવામાં મારો હાથ પૂરેપૂરો છે. આગળ શું કરશે કરણ? વિચાર એના મનમાં ફરતા જતા સવાર તેની બગડી જ ગઈ હતી. આ ઘટનાથી કરણને બહુ જ ખરાબ લાગે છે. તે સતત વિચાર કર્યા કરે છે કે મેં આ શું કર્યું? 5,000નું બિલ. જાણે છે કે મારાથી ભૂલ થઈ ચૂકી છે, મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં સ્વીકારી પણ લીધી. પણ શું આ સારી વાત છે? મારે બસ ગવર્મેન્ટ જોબની તૈયારી કરવાની હતી. હું એટલું નાનું કામે ન કરી શક્યો. પૈસા દેવાના તો દૂર, મેં તો અમુકના વેડફ્યા છે. આ વિચારના સાથે કરણ બહુ દિવસો સુધી વિચારે કરે છે, સતત વિચારે કરે છે, અને આમ કહેવાય ને કે ખુદમાં બહુ ડિપ્રેશનમાં ચાલુ જાય છે. અને આગળ તે બહુ મોટી ઘટનાઓના અંજામ આપે છે. તે શું કરશે તે જાણવા મિત્રો મને તમારી મદદ જોઈએ છે. વાર્તા ખબર છે ખૂબ જ નાની છે અને કદાચ તમને સારી પણ ના લાગી હોય, પરંતુ હું તમારા પાસે એક ચાન્સ માંગુ છું. આના પછી પણ કરણ શું કરે છે? તે શું વાંચશે? તે ગવર્મેન્ટ જોબની તૈયારી કરશે કે વળી પાછો ગેમો રમ્યા કરશે અને રાતે પિક્ચરો જોયા કરશે? શું તેના મમ્મી પપ્પાના તે સપના પૂરા કરશે કે મારા છોકરાને કંઈ ગવર્મેન્ટ જોબ લાગે અને હું મારા રિલેટિવ્સ અને મારા પરિવાર રિશ્તેદારોને કહી શકું કે નહીં, જો મારો છોકરો પણ નોકરીએ લાગી ગયો છે? કરણના સપના બહુ મોટા છે અને અનરિયલિસ્ટિક છે. તેને ક્યારેક વોઇસ એક્ટર બનવું છે, તો ક્યારેક સ્પોર્ટ એથ્લીટ બનવું છે, તો ક્યારેક શું ને ક્યારેક નહીં, કંઈક અલગ વસ્તુ તે કાઢ્યા જ કરતો હોય છે. તો આગળના ચેપ્ટરમાં તે શું કરશે એને ફૂલ ડિટેલ એક્સપ્લેનમાં આપણે જોઈશું. પરંતુ તમારે મારી મદદ કરવી પડશે, મને બોલાવવું પડશે અમદાવાદ. ત્યાં સુધી જય ગરવી ગુજરાત.